ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. અમે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. કાલ રાતનો વરસાદ ચાલુ છે, હજી પણ વરસાદ ફૂલ ચાલુ છે અહીંયા. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને આવીને સીધો મોબાઈલ હાથમાં લઈ લીધો. પપ્પા આવીને સીધો મોબાઈલ હાથમાં લઈ લીધો તમે? હવાનો અત્યારે હાથમાં આવ્યો છે. પપ્પા એવું કહે છે કે સવારનો અત્યારે હાથમાં આવ્યો છે. થાકી ગયો છો પપ્પા કે કેવું રહ્યું? થાક ના વરસાદ આ ખાડા ખાઈ ટપીન ટીપીન મારી પોઈગા. પણ તમને મજા તો આવી આજે? મજા આવી ઠેકડા મારવાની ગાડી. અને પૂછ્યું તો પપ્પા કહે છે કે ફોન સવારનો મેં લીધો જ નહોતો, અત્યારે હાલ લીધો છે. હવે મમ્મી પાસે જઈ, મમ્મી શું કરે? જો મમ્મી આવીને તરત સીધો એનો મોબાઈલ લઈ લીધો છે. મોબાઈલ તે લઈને નહોતી ગઈ અને આવીને ફોન ચાલુ કરી દીધા છે કે અમે પહોંચી ગયા છીએ. બધી જ વસ્તુઓ આજે કરી દેશે. જોયું તો મેં કે પપ્પા અને મમ્મીને આવીને સીધા બીજી થઈ ગયા છે. હવે આપણે જઈએ પૂજા પાસે કે પૂજા શું કરીએ છીએ. પૂજા શું કરે? મોબાઈલ તું તો કહેતી હતી હું બહુ થાકી ગઈ છું, જઈને તરત સીધી જ હોઈ જઈશ. થોડીક વાર તો મોબાઈલમાં ચીરવો પડે ને. તો આખો દી તો મોબાઈલ મચોડો તે સવારનો. સવારે ક્યાં? સવારે તો ગાડીમાં ઊંઘતી જ હતી. આરામ. પૂજાએ આવીને સીધો મોબાઈલ હાથમાં લઈ લીધો છે, મોબાઈલ મચડે છે. ટ્રાવેલિંગ બહુ લાંબુ હતું અને બહુ જ થાકી ગયા હતા, એટલે પછી ઘરે પહોંચીને બધા જ લોકો સૂઈ ગયા. પછી ઉઠીને હું ફ્રેશ થવા ગયો અને ફ્રેશ થઈને અત્યારે બહાર આવ્યો છું. અત્યારે સાંજના 7:30 વાગી ગયા છે. તો ચલો જોઈએ કે છોટે શું કરી રહ્યો છે. છોટીના રૂમમાં જઈએ છીએ. હાર્દિક શું કરેશ? જલસા કરવા ગયો તો ને, જલસા નીકળે છે. ઓફિસનું કામ આવી ગયું છે ભાઈ. ખુશ તો નથી આજે તું? ના. બહુ કામ આવી ગયું લાગે. હા. આજે તો તાર રજા હતી ને પણ? અડધી રજા પડાવી. બધું કામ કરવું પડ્યું છે. જોયું કે હાર્દિક જે રજા લીધી હતી તેમાં અડધી રજા જ મળી છે અને આઈને તરત તે કામ પર લાગી ગયો. તો તેને બિલકુલ જ આરામ કર્યો નથી આજે. તો હવે આપણે મમ્મી પપ્પા પાસે જઈશું કે મમ્મી પપ્પા શું કરી રહ્યા છે. બંને જણા કંઈક ઘૂસપૂસ વાતો કરી રહ્યા છે. ચાલો જાણીએ કે તે બંને શું વાતો કરે છે. શું વાત કરો છો તમે બંને? શું બેટા? બસ મજામાં. શું વાત કરો છો? બધા સુખ દુઃખની બે માણસ વાત કરવી છે અત્યારે. હા. કીધું બે ત્રણ દી ભેગા થયા નહોતા આપણે બે કીધું કે જો કીધું આપણે ટીવીની મોજ માણવી, બદન જોવી, સુખ દુઃખની કરવી છે, જલસા કરવી કીધું. એટલે વરસાદ છે ક્યાંય જાય એવું છે નહીં. એટલે બે મારા બેઠા બેઠા ટીવીની મોજ માણવી છે. મજા આવી ને તમને બંનેને? તો મજા આવી કે બહુ મજા આવી કે આનંદ આવી. આજે બેટા ભજન નોમ છે એટલે ભજન છે રાત્રે. તો હું મગજમાં વિચારું છું કયું ભજન ગાઉં એમ. આ તો મારે મોજ કરવી બકા ભજન ગઈ. તો પપ્પાને પૂછું કે મમ્મી ભજનમાં જશે તો પપ્પા શું કરશે? તો પપ્પા તમે શું કરશો મમ્મી ભજનમાં જશે તો? હું બેટા તમે બી ભજન ગાય છે ને ભજન આંબોલમાં બેઠો મજા વગાડીશ. અમારા ઘરે અત્યારે કોઈક મહેમાન આવ્યું છે, તો ચાલો જોઈએ કે કોણ આવ્યું છે. ઓહો, પૂજાબેન આયા છે, નિકંજ કુમાર આયા છે. આવો જીજુ આવો, ઘણા દિવસે આયા તમે. આ મારા પૂજાબેન છે, તે મારા સગા માસીના બેન છે અને આ મારા જીજુ છે જે અમારા ફેવરેટ છે. તે થોડા સમયમાં આઉટ ઓફ કન્ટ્રી જવાના છે. તો જીજુ તમે ક્યાં જવાના છો? વિયેતનામ જવાના છે. તે બહુ સારું પ્લેસ છે. તો એન્ટરટેનમેન્ટ ને બધું જ છે ને, મજા આવે એવું છે ને તે? બેન નિકુંજ કુમાર જવાના છે વિયેતનામ, તો તમે એના વિશે શું કહેવા માંગો છો? મારે તો કાયમ એની જોડે જવું જ હોય છે, પણ કાયમ એકલા એકલા જ જાય છે, લઈ જ નહીં જતા. તો જીજુ પૂજાબેને જે કીધું એના વિશે તમે શું કહેવા માંગો છો? આ એક કંપની તરફથી ટૂર છે અને એમાં કોઈ પણ ફેમિલી મેમ્બર એલાઉડ નથી હોતું. એટલે પ્યોર ને પ્યોર કંપનીના મેમ્બર જ જઈ શકે એવી રીતે. પૂજાબેન ને એ લોકો આવ્યા છે તો આજે એ લોકો બહુ ખુશ છે અને વાતોમાં બધા લોકો એટલા મશગુલ થઈ ગયા છે કે જે હું તમને દેખાડીશ. ના આ તો લાઈટ ન થઈ ગયો. ઈ પહેલા લઈ ગયો સીધો. તો અહીંયા આ વ્લોગ પૂરો થાય છે. તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી.